યુપીમાં એક વ્યક્તિએ વીમાના પૈસા માટે તેના પિતાની હત્યા કરી. તેણે માતા અને પતિના મૃત્યુ પછી પણ વીમાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ તેના મિત્ર સાથે મળીને 39 કરોડના વીમાના પૈસા પડાવી લેવા માટે તેના પિતાની હત્યા કરી અને ઘટનાને માર્ગ અકસ્માત તરીકે રજૂ કરી. અહેવાલ અનુસાર આરોપીએ તેની માતા અને પત્નીની હત્યાને પણ અકસ્માત તરીકે રજૂ કરી. અનુક્રમે 80 લાખ અને 30 લાખના દાવો કરી પૈસા પડાવી લીધા અને બંને શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં એરપોર્ટને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ખોટી નીકળી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને રવિવારે સવારે એક ધમકીભર્યો ઈમેલ આવ્યો, જેમાં એરપોર્ટના બિલ્ડિંગ્સમાં બોમ્બ મૂકવામાં આવ્યાનો દાવો કરાયો. અધિકારીઓને 24 કલાકમાં પ્રતિક્રિયા અથવા લોહીના ખાબોચિયા જોવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલની સમીક્ષા કર્યા બાદ સુરક્ષા સમિતિએ બોમ્બ ધમકી ખોટી હોવાનું જણાવ્યું. એરપોર્ટ પોલીસે અજાણ્યા ઈમેલ મોકલનાર સામે ગુનો નોંધ્યો છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા પંજાબના માનસાથી વિધાનસભાની ચૂંટણી લડશે. સ્વર્ગસ્થ ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌરસિંહે જાહેરાત કરી કે તેઓ પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં માનસાથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે મારા પુત્રની વિધાનસભા પહોંચવાની ઈચ્છા અધૂરી છે. અમે ચૂંટણી લડીશું અને જીતીશું. પછી હું મારા પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે વિધાનસભામાં તેનો ફોટો લઈ જઈશ. ભારતમાં 42% પુરુષોએ છૂટાછેડા માટે લોન લીધી. સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો. નાણાકીય સલાહકાર કંપની એક ફાઇનાન્સ મેગેઝિનમાં સર્વે મુજબ 42% પુરુષોએ છૂટાછેડા દરમિયાન ભરણપોષણ કાનૂની ખર્ચ કરવા માટે લોન લેવી પડી હતી. સર્વેમાં ટિયર 1 અને ટિયર 2 શહેરોમાંથી 1258 છૂટાછેડા લેનારાઓ અથવા છૂટાછેડાની પ્રક્રિયામાં રહેલા લોકોનો સમાવેશ કરાયો હતો. સર્વે મુજબ છૂટાછેડા પછી ભરણપોષણ ચૂકવનાર 29% પુરુષોની નેટવર્ક નેગેટિવ રહી. આદત હૃદય રોગનું જોખમ વધારે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિમિતી આરાનાએ લોકોને ગાંજા અને ભાંગના ઉપયોગ સામે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે તેના ઉપયોગથી હૃદયરોગના હુમલાનું જોખમ અનેક ગણું વધી જાય છે. સ્ટ્રોકનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. હૃદયરોગથી મૃત્યુનું જોખમ 2 ગણું વધી જાય છે. 1 ઓક્ટોબરથી દેશમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફાર. 1 ઓક્ટોબરથી રેલવે વિભાગ દ્વારા ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ સંબંધિત નિયમમાં ફેરફાર થશે, જેના કારણે રેલવે મુસાફરો પ્રભાવિત થશે. 1 ઓક્ટોબરથી રિઝર્વેશન ખોલ્યા પછીની 15 મિનિટમાં ફક્ત લોકો ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે, જેનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે. એલપીજી સિલિન્ડરના ભાવ બદલાશે. આ સિવાય યુપીઆઈ તેના ફીચર્સમાં પીયર ટુ પીયર એટલે કે P2P વ્યવહારોને દૂર કરી શકે છે. આજે ગુજરાતના 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. માછીમારોને 5 દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તહેવારો પર સરકારી કર્મચારીઓને મોટી ભેટ, 30 દિવસનું બોનસ મળશે. નાણાં મંત્રાલયે સોમવારે એક આદેશ જાહેર કરીને કહ્યું કે કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓને 2024-25 માટે 30 દિવસના વેતનની સમકક્ષ એડહોક બોનસ મળશે. આ રકમ 6,908 હશે. આ બોનસ એવા તમામ કર્મચારીઓને આપવામાં આવશે જેઓ 31 માર્ચ 2025 સુધી સેવામાં રહ્યા હતા, જેમણે ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત કામ કર્યું છે. ઓક્ટોબરમાં વધારે વરસાદ થવાની સંભાવના. 50 વર્ષનો રેકોર્ડ તૂટી શકે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ઓક્ટોબરમાં સામાન્યથી 115%થી વધુ વરસાદ થવાની સંભાવના છે. એવું પણ થઈ શકે છે કે 50 વર્ષનો રેકોર્ડ તૂટી જાય. વધુમાં કહ્યું કે ભારતમાં ચોમાસું મોટા ભાગે સપ્ટેમ્બરમાં નબળું પડવા લાગે છે, પણ આ વખતે ચોમાસાની સક્રિયતા લાંબી રહી અને અમુક વિસ્તારોમાં ભેજ ભરેલો છે, જેથી ઓક્ટોબરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.